તો હવે વાત કરીએ કે એવા ખેડૂતની જેમણે રાસાયણિક ખેતી છોડી વનરાજીની વચ્ચે કુદરતી ખેતી અપનાવી અને લાખોની કમાણીનું મોડેલ ઊભું કર્યું છે। નર્મદાના ધામદરા ગામના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા આવક ન થતી હોવાની વાતને ખોટી પાડી છે। ત્યારે આવો જાણીએ કોણ છે આ ખેડૂત અને કેવી રીતે કરી રહ્યા છે તેઓ પ્રાકૃતિક ખેતી। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ધામદરા ગામના પ્રગતિશીલ ખેડૂત દેવાભાઈ જેસંગભાઈ તડવી આજે આસપાસના વિસ્તાર માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે। તેમણે પોતાની 5 એકર જમીનમાં પરંપરાગત ખેતીના બદલે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। દેવાભાઈએ પોતાના ખેતરમાં રક્તચંદન, અગરવુડ અને મહાગુણી જેવા અંદાજે 2000 જેટલા કિંમતી વૃક્ષોનું વાવેતર કર્યું છે। આ વૃક્ષોની સાથે તેઓ એર બટાકા, શતાવરી, સર્પગંધા, કાળી હળદરમરી અને તજ જેવી અનેક દુર્લભ ઔષધિઓ તેમજ મસાલાના પાકોનું પણ સફળતાપૂર્વક ઉત્પાદન લઈ રહ્યા છે। મેં અગાઉ ચંદન 7 વર્ષ પહેલાં રક્તચંદન લગાવ્યા છે। રક્તચંદનની સાથે અગરવુડ છે, મહાગુની છે, શાક છે, વિવિધ પ્રકારના ફર્નિચરવાળા, પછી ફરાવઝાડમાં આંબા, જામફળ, ચીકુ છે। તેમના ફાર્મની વિશેષ ઓળખ આદિવાસી સમાજમાં પ્રિય એવી ખાટી ભીંડી છે। આ વનસ્પતિના પાંદડા અને રસ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે। આ ઉપરાંત તેઓ અપરાજિતા, નાગરવેલ અને દ્રાક્ષ જેવા વેલાવાળા પાકોનું પણ જતન કરી રહ્યા છે। પરંપરાગત ખેતીના ભાગરૂપે તેઓ લાલ કોદરી, કોદરા કાંગણી, તુવેર, ઘઉં અને ચણા જેવા પાકો શુદ્ધ પ્રાકૃતિક પદ્ધતિથી પકવે છે। શતાવરીના મૂળનો અર્ક અને તુલસી તથા પાનફૂટીમાંથી તૈયાર કરેલા વિશેષ જ્યુસ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થયા છે। પોતાના સંઘર્ષ અને પરિવર્તન વિશે વાત કરતા દેવાભાઈ જણાવે છે કે અગાઉ રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ અને નફો ઓછો હતો, પરંતુ તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી, જેના કારણે આજે ખેતીનો ખર્ચ નહિવત થઈ ગયો છે। અત્યારે હું પ્રાકૃતિક કરું છું એટલે ખર્ચો નહિવત છે। ખર્ચો બધું હું પોતે જ બનાવું છું એટલે ખર્ચો કશો નહીં। જે કંઈ પાકે ફસલ એ બધું નફા। હાલમાં તેઓ ઝીરો બજેટ ખેતી દ્વારા માત્ર આર્થિક સમૃદ્ધિ જ નથી મેળવી રહ્યા, પરંતુ સમાજ અને પોતાના પરિવારને ઝેરમુક્ત અને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડી રહ્યા છે। તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણારૂપ બની છે। છત્રસિંહ રાઠોડ, GSTV, નર્મદા।